दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા લઈ અને આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું. આજે પણ આવે છું. રામનવમીની આપ સૌને શુભકામનાઓ. આપણો મૂળ મંત્ર વિશ્વાસઘાતથી બચવું. સમાચાર શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં ગુજરાતમાં 8 જિલ્લાના કલેક્ટર કેગના રિપોર્ટને ગાંઠતા જ નથી. આ વિધાનસભામાં કબૂલ થયેલી વસ્તુ. હવે વિચાર કરો કે કલેક્ટર સરકારને નથી ગાંઠતા, તો એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક સરકારના આશીર્વાદ હતા, એટલે હવે કશું બોલી શકે નહીં. નંબર 2, સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલાના વિડીયો ઉતારનાર જે આરોપી હતો તેની વિરુદ્ધમાં હજી સુધી ફરિયાદ જ નથી થઈ. હવે મને એમ થાય છે કે આ ખરેખર કઈ સિસ્ટમથી ચાલે છે કાયદો, સમજાતું નથી. વિધાનસભાના રજૂ અહેવાલમાં એક ઘટસ્ફોટ થયો છે કે 94 કરોડના માલનો હિસાબ નથી અને પાણી પુરવઠા બોર્ડનો 128 કરોડનું કૌભાંડ હિસાબોમાં જ સામે બહાર આવ્યું. મને એમ થાય છે કે કેટલા કૌભાંડ, અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી આ 2014માં આ કૌભાંડને ભ્રષ્ટાચારની વાતો કરીને સત્તા ઉપર આવ્યા, અને આજે એમની સરકારો નકરા ભ્રષ્ટાચાર કરે છે. તો તેને ઝીરો ટોલરન્સ, પ્રજાનો શેનો વિશ્વાસ, મને ખબર જ નથી પડતી. સાલી રોજ એક કૌભાંડ આવે, રોજ એક કૌભાંડ આવે છે, અને વાત ઝીરો ટોલરન્સની કરવાની. બીજી વાત છે શક્તિપીઠ પાવાગઢમાં પાણી પણ નથી અને ગેસ પણ નથી. અન્ન ક્ષેત્ર બંધ થઈ ગયું છે અને લોકો પ્રસાદી લીધા વગર જઈ રહ્યા છે. તો હું એવું કહું છું કે આ વખતે ધાર્મિક ભાવના ક્યાં જતી રહે છે? 11 આરોપીઓને બચાવવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી ક્લીન ચીટ અપાઈ આ તકેદારી આયોગના અહેવાલમાં બહાર આવ્યું. ઊંડા તળાવ કરવાનું કૌભાંડ પકડાયું. મેં દરેક ડિબેટમાં કહ્યું છે કે જ્યાં સુધી સરકારી મળતિયાઓના અધિકારીઓ ઉપર હાથ ના હોય ત્યાં સુધી ક્યારેય કોઈ કૌભાંડ, ભ્રષ્ટાચાર અટકવાના નથી. આ સનાતન સત્ય છે. બાકી એકલા અધિકારીનું કોઈ આ કામ નથી. શહેરોમાં વિકાસની સાથે કૌભાંડ પણ વધ્યા. જાણે ભ્રષ્ટાચાર કરવા વિકાસ કરે છે કે વિકાસ કરવા ભ્રષ્ટાચાર, આ એક સવાલ છે. દરેક કોઈ પણ યોજનામાં ભ્રષ્ટાચાર પહેલો, અમારા પૈસા પહેલાં, પછી બીજી વાત. કેગના અહેવાલમાં ખુલાસો થયો કે જીએસટી તંત્રમાં 23 કરોડથી વધુની સરકારી તિજોરીઓને લૂંટવાનું કામ કર્યું, ગેરરીતિઓ કરી અધિકારીઓએ. એટલે અધિકારીઓ ઘર ભરે જ રાખે છે, ખબર નહીં કોની રહેમ નજર હેઠળ. વેજલપુરમાં સિનિયર સિટીઝન સાથે મહિલાએ ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપી અને 90 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું. આમ તો લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ના મરે, પણ આ ડિજિટલ ઇન્ડિયાને કરવામાં આ જે ડિજિટલ ફ્રોડ થઈ રહ્યા છે ક્યારે અટકશે એ કંઈ ખબર નથી. જમીનની માલિકી નક્કી કર્યા પછી શરૂ થયેલા બાંધકામો અધવચ્ચે અટકી પડ્યા છે. પોલીસ આવાસ નિગમની બેદરકારી જુઓ. મંજૂરી વિનાના બાંધકામોમાં 13 કરોડ રૂપિયાનું આંધણ કરી દેવામાં આવ્યું. એટલે આ એક સૂત્ર સાબિત થાય છે કે લૂંટ મચી હે લૂંટ. વહીવટનો ભ્રષ્ટાચાર. ફ્રીમાં મળેલો પીએસસી પ્લાન્ટ ધૂળ ખાય છે, છતાં વીએસ હોસ્પિટલે 2 કરોડનો ઓક્સિજન ખરીદ્યો અને 500 LMPની ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટની આજ દિવસ સુધી ધૂળ ખાય છે ને બંધ છે. મને એમ થાય છે કે આ કેમ સરકારનું ધ્યાન નથી? આ એક સવાલ છે. પૈસા કોના? મારા ને તમારા છે, ટેક્સના પૈસા છે. સામાન્ય લોકોને દંડ કરવામાં અગ્રેસર એવું તંત્ર માફિયાઓ સામે લાચાર છે. ગુજરાતમાં ખનીજ ચોરોને જલસા છે. સરકાર 792 કરોડ જેટલી રકમની વસૂલાત જ ન કરી રાજ્યમાં 1372 કરોડ કરતાં વધારે ખનીજ ચોરી થઈ હોવાનું કબૂલ્યું. એટલે એનો મતલબ એવો છે કે જો કબૂલ કરવામાં આવ્યું છે કે આટલી ખનીજ ચોરી થઈ છે, તો શું સરકાર માથે રહીને કરાવે છે કે થતું રહે છે એવું સાબિત થયું?
કોઈની પાસે જવાબ નથી, માત્ર ઝીરો ટોલરન્સની વાત પ્રધાનમંત્રી કર્યા કરે. એક રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે ભારતમાં બેરોજગારીનો રેશિયો 40% યુવા ગ્રેજ્યુએટ પાસે નોકરી નથી. દેશમાં દર વર્ષે સરેરાશ 50 લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાય છે, જેમાંથી 28 લાખ જ નોકરી મેળવી શકે છે. હવે આ દેશની દૂરંદેશી કહેવાય. આરોગ્ય વિભાગ જ વેન્ટિલેટર પર છે, કારણ કે દર્દીઓ રામ ભરોસે છે. ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલા છાપ ડૉક્ટરો પકડાયા. 169 ડૉક્ટરો પાસે નકલી ડિગ્રી પકડાઈ. 154 પાસે બનાવટી ડૉક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ. હજુ સુધી 6 ડૉક્ટરો ફરાર છે. પણ એ આ સરકારમાં જ થાય તો પાછા કહેતા અમે પકડીએ છીએ ને, તો જે ખોટું હોય એ પકડવાનું જ હોય ને ભાઈ. નાણાકીય હિસાબોમાં ચાલતો અંધેર વહીવટ. સરકારના વિભાગોમાં 25 વર્ષમાં 550 કરોડના 5000 બાકી બિલો છે. કેગ રિપોર્ટ મુજબ 31 માર્ચ 2025ના બાકી બિલોમાં 15 કરોડથી વધુ તો 20 વર્ષથી નીચે જ પેન્ડિંગ છે. મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાનું ઢમઢોલ માહે પોલ. નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ અને બાળકોને નાસ્તો 5 રૂપિયાનો. મને ખબર નથી પડતી કે આ નેતાઓના ગળે કેવી રીતે ઉતરે છે. 2000 5,000ની થાળીઓ તમને ગળે કેવી રીતે ઉતરે છે? આ પરસેવાની કમાણીના ટેક્સના પૈસાથી તમે જલસા કરો છો, શરમ આવી જોઈએ. ક્યાંથી પછી ઘરમાં હક આવે? ક્યારેય ના આવે. કેગના અહેવાલમાં આરટીઓની લાલિયાવાડી સામે આવી. 93 લાખથી વધુ પરમિટ પીયુસી અને HSRP વગર દોડે છે. 15 વર્ષ જૂના 5 લાખ વાહનો હજી રસ્તા પર છે. નિયમનો ભંગ કરનારને મેસેજ મોકલાતો હોવાનો કમિશનરનો લૂલો બચાવ. પણ રસ્તા ઉપર ડ્રાઈવ કરે ને ત્યારે માત્ર મોટા ભાગનો ભ્રષ્ટાચાર થાય છે. એના કરતાં એના પર એક્શન લેવા હોય. શિક્ષિત યુવાનોને ફાંફા, મળતિયાઓને ફરી તક. એટલે એવું છે કે નિવૃત્તિ પછી 60 વર્ષ પછીના લોકોને ફરીથી એમ કે તબદીલ કરાતા સચિવાલય બોર્ડ નિગમોમાં. એટલે જે પેલી પ્રેક્ટિસ હોય ને એ લોકો ફાઈ ગયા હોય, એટલે નેતાઓને બીજું વધારે કહેવું ના પડે. નવા આવે તો મારા જેવા સવાલ કરે કે ભાઈ આ ભ્રષ્ટાચાર કેમ, એટલે પાછી એ લોકોને નોકરી આપી. વન, પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવાઈ ગયા. એટલે તમ તારા લૂંટ મચી હે લૂંટ, કોઈ પૂછશે નહીં અત્યારે. કારણ કે ઝીરો ટોલરન્સની સરકાર છે. ઝીરો ટોલરન્સની સરકારને કોઈ પૂછી શકે? માત્ર વાતો ઝીરો ટોલરન્સની છે. કોઈ વિભાગ તો બતાડી દેવું. રો મટીરિયલ, ગેસ પેકેજિંગ મટીરિયલના ભાવ વધવાથી દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં 1 મહિનામાં 30-40% વધારો. હવે બોલો, વિચાર કરો. એક બાજુ કે આરોગ્યનું અમારું બજેટ છે લોકોના સુખાકારી માટે, અને બીજી બાજુ 40% વધારો. મને એમ થાય છે પબ્લિક કેટલી ઉલ્લુ બની રહી છે. 700 આરોપી પકડાયા, પણ 1344 હજુ આઝાદ છે. અમદાવાદ, સુરતમાં સાયબર ફ્રોડ 2 વર્ષમાં ₹201 કરોડ ચાઉં. સાયબરના ગુનેગારોને પકડવાના ગૃહ ખાતાની લાચારી. તમે વિચાર કરો. કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે કહેનારા ગૃહમંત્રીની લાચારી. દરરોજ સરેરાશ 4 જેટલા ગુના નોંધાય છે. આના કરતાં કોકને પૂછો કે ખરેખર શું થઈ શકે આમાં. કોકની જે અક્કલ હોશિયારી હોય એમને સાથે લઈને ચાલવું જોઈએ. તમે ચાલશો તો આમાં રોજ લોકો લૂંટાય છે. ખોટા કાર્ડ ધારકોએ લાભ લીધો. સરકાર ઊંઘતી રહી. 2 વર્ષ સુધી ખોટા રેશન કાર્ડ પર 5.15 લાખ ટન અનાજ વેચાયું. 2016થી 2023 સુધી ખોટા રેશન કાર્ડ ચકાસવા માટે વિશેષ અભિયાન અને કાર્યક્રમ જ કર્યા નહીં. આ બધું નજર હેઠળ ચાલતું હોય. કોઈ વસ્તુ એકદમ થતી નથી. હવે દારૂ પીવા માટે હેલ્થ નહીં, વેલ્થ સંપત્તિ જોઈએ. ભેંસ કઈ પ્રજાતિની હતી મંત્રી કાગળ ફેંદવા માંડ્યા. ખરેખર ઘણીવાર એવું લાગે કે સાલું
આ ગુજરાત અને ગુજરાતના નેતાઓ છે. આ આકર્ષક માછલીઓની પૂરતી જાળવણી નહીં, સાયન્સ સિટીમાં કોન્ટ્રાક્ટર પાસે ₹7 કરોડનો દંડ વસૂલાયો નહીં, કેગમાં ખુલાસો, ટાંકીઓ પાછળ 257 કરોડનો ખર્ચ છતાંય એક્વેટિક્સ ગેલેરીની દેખરેખ નહીં. બહુ જ જેને કહેવાય ને, ઘણીવાર આપણો અંદરથી જીવ બળે એટલી બધી ત્રુટીઓ સરકારમાં છે, અને છતાંય સારી સારી વાતો કરવા માટે પ્રવક્તાઓ ટીવીમાં નેતાઓ આવે. ખૂબ દુઃખની બાબત છે. આ વિચારવાની જરૂર છે ગુજરાતની જનતાએ, તમારે, મારે, બધાએ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.